અને હવે વાત કરવી છે કે આખરે આ કમોસમી વરસાદ ક્યાં ક્યાં આફત લઈને આવ્યો છે તેના વિશે। સાબરકાંઠા જિલ્લામાં અચાનક બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। વડાલી, ખેડબ્રહ્મા, પોશીના સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વડાલી પંથકમાં અચાનક બરફના કરા પડતા સ્થાનિકોમાં કુતૂહલ સર્જાયું હતું, તેમજ ખેડૂતોને કમોસમી વરસાદથી ચિંતાનું મોજું ફરી વળ્યું છે। એક તરફ તૈયાર થયેલા પાક ભીંજાઈ જતા નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। કમોસમી વરસાદથી અનેકવાર ખેડૂતોને પાકને નુકસાન થતું હોય છે, ત્યારે વધુ એકવાર બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। બનાસકાંઠાના અંબાજીમાં સવારથી ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। વરસાદ પડવાથી ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે। ખેડૂતોના ઘઉં અને જુવાર જેવા પાકને નુકસાન થવાની ભીતિ છે। મહેસાણા જિલ્લામાં હવામાન ખાતાની આગાહી મુજબ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો। બહુચરાજી, ઊંઝા અને મહેસાણા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો। ઝરમર શરૂ થયેલ વરસાદ થોડા સમયમાં ધોધમાર વરસ્યો હતો। બહુચરાજી સહિતના પંથકમાં વરસાદ સાથે કરા પડ્યા હતા, તો વરસાદથી જીરું, એરંડા સહિતના પાકમાં ભારે નુકસાનની શક્યતા છે। બનાસકાંઠાના પાલનપુરમાં કમોસમી વરસાદ વરસ્યો। વરસાદને કારણે અમદાવાદ પાલનપુર હાઇવે પર એરોમા સર્કલ નજીક હાઇવે ઉપર પાણી ભરાયેલા છે। હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। સાથે જ શહેરના બેચરપુરા વિસ્તારમાં પણ જાહેર માર્ગ ઉપર પાણી ભરાતા રાહદારીઓ પરેશાન થયા છે। સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। ચોટીલા પંથકના ગામડામાં કમોસમી વરસાદ વરસ્યો છે। કાળાસર, ખેરડી સહિતના ગામમાં કરા સાથે વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદ વરસતા વરિયાળી, જીરું અને એરંડાના પાકમાં નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે। રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે, કારણ કે પાકને નુકસાની જઈ શકે છે। સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે। ચોટીલા પંથકના ગામડામાં કમોસમી વરસાદ વરસ્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો। ભાભર પંથકમાં પણ કમોસમી વરસાદ પડ્યો। ભાભરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા। વાવ રોડ, પટેલ બોર્ડિંગ જવાના રસ્તે વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા। શહેરી વિસ્તાર ઉપરાંત હાઇવે ઉપર પણ પાણી ભરાયા। કમોસમી વરસાદથી ખેતીને નુકસાનની શક્યતા છે। ભાભર પંથકમાં માવઠાથી ખેડૂતોમાં ઉચાટ। બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। હવામાન વિભાગની આગાહી મુજબ વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ હતી। થરાદ, કાંકરેજ, ધાનેરા, ભાભર, સુઈગામ, ડીસા સહિતના પંથકમાં વરસાદ વરસ્યો હતો। ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક છાંટા પડી રહ્યા હતા। કમોસમી વરસાદથી અનેકવાર ખેડૂતોને પાકને નુકસાન થતું હોય છે, ત્યારે વધુ એકવાર અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ભિલોડામાં ધોધમાર વરસાદ વરસ્યો। ખેડૂતોના ખેતરમાં રાખેલા પાકને નુકસાન ગયું છે। બટાકા, ઘઉં, વરિયાળી, જીરું સહિતના પાકોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તો કમોસમી વરસાદના કારણે અનેક વખત ખેડૂતોના પાકને પણ નુકસાન થતું હોય છે, ત્યારે વધુ એક વખત અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ભિલોડામાં ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે। રાજ્યમાં હવામાન વિભાગે આગામી 24 કલાકની આગાહી કરી હતી, ત્યારે અમદાવાદ જિલ્લામાં ભર બપોરે વરસાદી માહોલ જોવા મળ્યો। શહેરના પાલડી, વસ્ત્રાપુર, આંબાવાડી, રખિયાલ, ગોમતીપુર, ઇન્કમટેક્સ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો। હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે।
હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી રાજ્યના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદની આગાહી કરી હતી. તેને લઈને અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો, પરંતુ બપોર બાદ ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો. પરંતુ અત્યારે પાલડી, ઇન્કમટેક્સ, રિવરફ્રન્ટ રોડ, ગોતા વિસ્તાર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આ ધોધમાર વરસાદને કારણે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે, જેને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ તકલીફ પડી રહી છે. પરંતુ મહત્વની વાત એ કહેવાય કે આગાહી હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 24 કલાક સુધી કમોસમી વરસાદ વરસશે. તેને કારણે ખેડૂતો પણ મૂંઝવણમાં હતા, પરંતુ અત્યારે આ ધોધમાર વરસાદને કારણે ખેડૂતોના મોટાભાગના પાકને નુકસાન થઈ શકે છે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અપૂર્વ સિસોદિયા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. ગાંધીનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગાંધીનગર સહિત આસપાસના ગામડામાં કમોસમી વરસાદ વરસ્યો છે. વરસાદને લઈ ખેડૂતોના ઉભા પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરના વાતાવરણને લઈને હવામાન વિભાગે 1 અને 2 માર્ચના દિવસે કમોસમી વરસાદ વરસવાની આગાહી આપી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ જે છે તે પડી રહ્યો છે. ત્યારે પાટનગર, ગાંધીનગર અને ગાંધીનગર શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે છે તે કમોસમી વરસાદ નોંધાયો છે. કલોલ, ગાંધીનગર તાલુકો તથા દહેગામ તાલુકાની અંદર કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ જે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ, સેક્ટર 11ના આ દ્રશ્યો છે કે જ્યાં કમોસમી વરસાદ જે છે તે પડી રહ્યો છે. શહેરી વિસ્તારમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જે વાતાવરણની વાત કરવામાં આવે તો સવારે વાદળછાયું વાતાવરણ હતું, દિવસે ધૂળની ડમરીઓ ઉડી રહી હતી અને હવે કાળા ડિબાંગ વાદળો જે છે તે આવ્યા છે અને શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારની અંદર કમોસમી વરસાદ જે છે તે થઈ રહ્યો છે. આ કમોસમી વરસાદ જે થયો છે તેના કારણે કેટલાક વિસ્તારોમાં પહેલેથી જ કૃષિ વિભાગ, હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી અને જે પણ રવિ પાક જે છે તેની લણણી થયું હોય તો તેના સંદર્ભમાં એપીએમસી અને અલગ અલગ જે સંસ્થાઓ છે તેમને સૂચનાઓ આપવામાં આવી હતી અને ખેડૂતોને પણ સૂચનાઓ આપવામાં આવી હતી. કેટલાક અંશે કેટલાક વિસ્તારોની અંદર ચોક્કસથી રવિ પાકને નુકસાની થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે, વિશેષતઃ સૌરાષ્ટ્રમાં. પરંતુ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ થયો છે, જેમાં બનાસકાંઠા વિસ્તારની અંદર પણ 1 ઇંચથી વધુ વરસાદ જે છે તે ધાનેરા તાલુકામાં નોંધાયો છે અને બાબર તાલુકામાં 1/2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કાળા ડિબાંગ વાદળો છવાયા છે અને શહેરી વિસ્તારની અંદર વરસાદી વાતાવરણ જે છે તે જામ્યું છે. વાતાવરણમાં જે પલટો આવ્યો છે અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ લાવ્યો છે. કેમેરામેન શાહર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર. વાત ભાવનગરની, તો ભાવનગરમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. ભાવનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોના ખેતરમાં ઉભેલા ઘઉં, વરિયાળી સહિતના પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. રાજકોટમાં વરસાદ લગ્નમાં વિઘ્ન બન્યો છે. કાલાવાડ રોડ ઉપર આવેલ સોસાયટીમાં બાંધેલ લગ્ન મંડપ ભારે પવન સાથે વરસાદ આવતા મંડપ ધરાશાયી થયો હતો. ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. રાજકોટના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. અહીંયા વરસાદ લગ્નમાં વિઘ્ન બન્યો હતો. કાલાવાડ રોડ પરના આ દ્રશ્યો કે જ્યાં સોસાયટીમાં બાંધેલ લગ્ન મંડપ ભારે પવન સાથે વરસાદ આવતા મંડપ ધરાશાયી થયો હતો. ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે. રાજકોટમાં વરસાદ વિઘ્ન બન્યો હોય તેવું સામે આવી રહ્યું છે. કાલાવાડ રોડ પરના આ દ્રશ્યો કે જ્યાં એક સોસાયટીમાં બાંધેલો લગ્ન મંડપ ભારે પવન અને વરસાદના કારણે ધરાશાયી થઈ ગયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા શનિ જોડાઈ ગયા છે. શનિ, જણાવશો કે કમોસમી વરસાદના કારણે ઘણા બધા પ્રસંગો બગડ્યા હોય તેવું લાગી રહ્યું છે. જીતની વાત કરવામાં વિરલ, તો રાજકોટ સહિત જિલ્લામાં કમોસમી વરસાદે ક્યાંક લગ્ન સજાની સિરતમાં જેટના બાધા બની છે ને વિઘ્ન પડ્યું છે. અત્યારે જેટના લોકો રંગેચંગે ખુશીના માહોલથી લગ્ન કરવા જઈ રહ્યા હતા, પરંતુ અચાનક મેઘરાજાની પધરામણીને કારણે રાજકોટમાં કેટલાક જગ્યાએ મંડપો તૂટ્યા છે, કેટલાક જગ્યાએ જે લગ્નની સેરેમની હતી તે અટકી ચૂકી છે. એટલે ક્યાંક
લગ્નમાં અત્યારે વરસાદ છે તે વિઘ્નરૂપ જોવા મળી રહ્યો છે. જી જી શનિ, આભાર. બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. પાલનપુર તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ભૂતેડી ગામમાં લગ્નમાં વરસાદનું વિઘ્ન પડ્યું હતું. ભૂતેડી ગામમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે પવન અને વરસાદના કારણે લગ્નનો મંડપ ઉડી ગયો હતો. લગ્નની સિઝનમાં કમોસમી વરસાદથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો રાજ્યભરમાં ઠેર ઠેર વરસાદ વરસ્યો છે અને વરસાદના કારણે ક્યાંક ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે, તો ક્યાંક લગ્ન પ્રસંગોમાં પણ વરસાદ વિઘ્ન બનીને ઉભો રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના આ દ્રશ્યો કે જ્યાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સાબરકાંઠામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. ઈડર શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો. ભારે પવનના કારણે મંડપ ઉડવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લગ્ન સિઝન ચાલતી હોવાથી કમોસમી વરસાદથી આયોજકો પરેશાન થયા છે. રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા છે. વડાલીમાં બરફના કરા સાથે વરસાદ ખાબક્યો હતો. ઉશીના પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. સાબરકાંઠા જિલ્લામાં માવઠાથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. બોટાદના રાણપુર તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. રાણપુરના ઉમરાળા, કનારા, નાગનેશ, દેવળિયા, રાજપુરા ગામે વરસાદ વરસ્યો છે. લગ્નસરાની સિઝનમાં વરસાદ વરસતા લગ્ન પ્રસંગોમાં વિઘ્ન પડ્યું છે. આ સાથે જ વરસાદના કારણે ખેડૂતોના ઘઉં, જીરું અને વરિયાળીના પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. તો રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી પણ આપી હતી. રાજકોટ શહેરના વાતાવરણ